હાય ગાઈઝ, વેલકમ બેક ટુ ધ્વનીઝ લિટલ વર્લ્ડ. હું મજામાં છું. તમે લોકો કેમ છો? આઈ હોપ કે તમે બધા પણ મજામાં જ હશો મારી જેમ. આજનો બ્લોગ છે મનાલી ને ડેલ હાઉસી ઉપર. અમે લોકો જ્યાં પણ ફર્યા છીએ, જે પણ મુમેન્ટ્સ છે બધી મેં કેપ્ચર કરી છે. તો લોકો ફટાફટથી બ્લોગ જોઈએ અને મળીએ આપણે. તો છે આજે દિવસ ચોથો. અમે લોકો શિમલાથી નીકળી ગયા છે મનાલી જવા માટે. 14 કલાકનો રસ્તો કહે છે, 10 કે 14 કલાકનો છે, બરાબર. આજે તો બધા અમારી ગાડીમાં છે. બીજો શું અમદાવાદ છો? શબ્દ અમદાવાદ છો? બીજો શબ્દ બીજી કઈક એક્શન કરો. છોકરાઓનું કોઈ આઈડિયા નહીં આવતો. શબ્દ એક જ છે ને આખો, એમાં 3 અક્ષર છે. 3 અલગ અલગ શબ્દ છે. એક જ શબ્દમાં 3 અક્ષર. પેલો તો ખબર પડી જાય ને. અમે દમશેરાજ રમીએ છીએ. સ્મિતભાઈ એક્ટિંગ કરી. કેરાલા સ્ટોરી 2. એ લોકો શું કહેવાય, 6 જણ જઈએ છીએ લિફ્ટમાં. 2 જણની કેપેસિટી. 2 જણની કેપેસિટીમાં 6 જણ જઈએ છીએ. વાવ. Wow. Aha. અમે લોકો હવે અત્યારે ગરબા રમવાના છીએ. બોન ફાયર કરે છે. હા, બધા રેડી છે. બોન ફાયર રેડી. ડખો થયો મારો. સ્ટોરેજ ફૂલ થઈ ગઈ. ખરેખર વિડીયો ના આવ્યો મારે સમજી બસ. હા ગાડી બહાર પહોંચી ગયો મારો. અમે આવી ગયા અટલ ટનલ. અત્યારે બધા અમે એક્ટિવિટી કરવા જઈ રહ્યા છે. હાય હાય. हम सब आ गए हैं बर्फीले पहाड़ के नीचे। બેક વ્યૂ બહુ મસ્ત છે. વાવ. આ વ્યૂ છે અટલ ટનલનો અને અમને અહીંયા જઈને એટલું મસ્ત ફીલ થયું છે. એ તો છે કે અહીંયાથી પાછું જ નથી જવું. બહુ મજા આવી અમને લોકોને અટલ ટનલમાં. ખરેખર બધા એકવાર જવા જેવું છે અટલ ટનલ. Aha. યાક પર નામ ટીકલું છે. ફર્સ્ટ ટાઈમ બેઠી છું, મને ડર લાગી ગયો. જોઈએ હવે કેવી સવારી કે જો કે ડાયરેક્ટ છે. સવારી સારી કરાવશે. Uh-oh. Aha. Wow.
નાસ્તો કરીને બેઠા છીએ. Hello. મનાલીથી અમે લોકો ડેલ હાઉસી જવાના. એ હાય ક્રિશાબા. આ ક્લિપ છે જ્યારે અમે લોકો મનાલીથી ડેલ હાઉસી તરફ જઈ રહ્યા હતા. એ દિવસે અચાનક સવારથી વરસાદ ચાલુ થઈ ગયો હતો. વાતાવરણ તમે લોકો જો જોઈ રહ્યા તો એટલું મસ્ત થઈ રહ્યું હતું, ઠંડી હવા હતી. અને વાત કરું તો આ નાના રોડની, એટલા નાના રોડ હતા કે ટર્નિંગ પોઈન્ટ ઉપર જ્યારે સામેથી કોઈ બસ આવે કે ગાડી આવે તો થોડું રિસ્ક વધી જતું હતું. અને ડાબી તરફ તો એક ખાઈ હતી, એટલે જ્યાં સુધી અમે લોકો ના પહોંચ્યા ત્યાં સુધી મને તો બહુ ડર લાગ્યો હતો, પણ જોડે મજા પણ આવી હતી. બધા જોડે હતા એટલે બધાની જોડે બસ એવી રીતે જ અમે એન્જોય કરતાં કરતાં ડેલ હાઉસી પહોંચ્યા. અમે લોકો રસ્તામાં જતા ઊભા છીએ કે ખબર નહીં કયો જોઈ લો કે ધ્રુવીલ છે, ના એ ધ્રુવીલ છે, આ બધા બેઠા છે. હું નહીં દેખાયો. સોનાની થાળી આપી છે એવું કહેવામાં આવી છે. સોનાની નહીં હો, ખબર જ કાસાની. અમને અમારું જમવાનું બધા રાહ જોઈને બેઠા છે ક્યારે જમવાનું આવે. તમે કંઈ કહેવા માગશો? બહુ જ ભૂખ લાગી છે. જમવાનું સબ્ર કરો, સબ્ર કા ફલ મીઠા હોય. ટાઈમ પાસ વખતો કરીએ. જમવાનો વેઇટ કરીએ છીએ. તમે અહીંયા પોતાનું ઘર સમજીને જો. અમે અહીંયા તારક મહેતા ચાલુ કરી દઈશ. બધા કેટલા ધ્યાનથી જોવે છે. મેજે કાન કે નહીં, ભૂખ લાગી છે પણ બધા તારક મહેતા જોવામાં બિઝી છે. એક કે એક ડાયલોગ યાદ બધા એપિસોડમાં. ના, મારા હસબન્ડ ડુંગળી મસાલાવાળી કરે છે, એ બી જોવે છે તારક મહેતા. ડેલ હાઉસી તરફ જતાં સાંજે અમે લોકો ચા નાસ્તો કરવા ઊભા રહ્યા હતા. આ એ વ્યૂની ક્લિપ છે. ધ નેક્સ્ટ મોર્નિંગ અમે લોકો બાલ્કનીમાં આવ્યા છીએ. આ બાજુ છે અંકલ આંટી અને પેલી બાજુ સ્મિતભાઈ. એ સ્મિતભાઈ, અમે બધા ઉપર ઊભા છીએ અને નીચેવાળા જે છે ને એ લોકોને અમે પૂછીએ છીએ તમે લોકો ક્યાંથી આવ્યા છો. જુઓ, હાય કરો, ઝૂમમાં જ છો તમે. હાય. રાઇડિંગ કરવા માટે પાર્થભાઈ, નિરાલી અને આ તો નથી પણ આ મને સપોર્ટ માટે આવ્યા. અમે લોકો આવ્યા છે. અમારા લોકોની હિંમતને દાદ દેવી પડે નહીં કે અમે લોકો આટલું ચડીને આવ્યા છીએ. જે નજારો છે જુઓ, શાયદ આવો અમને ક્યાંય ના મળતો. નજારો જુઓ, નજારો. વાત કરીએ તો આ વ્યૂની, પેરાગ્લાઇડિંગ માટે અમે લોકો આટલું બધું ઉપર ચડીને આવ્યા હતા. અમે 4 જણ, પણ વાતાવરણ અનુકૂળ ના હોવાથી પેરાગ્લાઇડિંગ ના કરી શક્યા. પણ કોઈ અફસોસ તો નથી, પણ સામે અમને આ સારો વ્યૂ જોવા મળી ગયો. ફોટામાં આટલું મસ્ત દેખાય છે, રિયલમાં તો આનાથી પણ વધારે સરસ દેખાતું હતું. અમને લોકોને બહુ જ ગમ્યું કે ચાલો જે થયું એ સારા માટે થયું. અમે લોકો 1.5 કલાક અહીંયા રાહ જોઈ હતી કે વાતાવરણ અનુકૂળ થાય તો અમે પેરાગ્લાઇડિંગ કરીએ, પણ ત્યાં સુધી અમે આ વ્યૂની મજા લીધી હતી. તમે લોકો જોઈ શકો છો કે ફોટામાં જ આટલું મસ્ત લાગે છે, તો રિયલમાં કેટલું મસ્ત લાગતું હશે.
ब्लड नहीं है तो मेरे पास ब्लड नहीं है, क्या करना चाहते हैं? અમે લોકો આવ્યા છીએ મારા મોહલ્લાના એક છોકરાના જીયાણા માળા છે ને એના બાબાના જીયાણા માળા માતાજી સાસુ છે પ્રિયાંશીભાઈ આ ફોઈ છે આ છોકરી દીદી છે બાકી બધા બી ગેસ્ટ છે ટેણિયા ના બ્લોગ ઉતારું છું ને એમાં બ્લોગ ઉતારું છું તમને બતાવું હવે આજે આવ્યા છે રિલેટિવ્સના એમના આ છે હેતવીના ટેણિયાના જીયાણામાં છીએ આ છે બધા રિલેટિવ્સ એનું નામ છે શિવાંશ શિવનો અંશ માંથી નીકળી ગયા છે ને કોઈ એક એક્ટિવા ઉપર છે ટુ વ્હીલ છે પછી બા છે ચપ્પુ દીદી છે ને પાછળ મમ્મી પપ્પા લોકો હેલો અમે આવી ગયા છે અહીંયા ચાંદલોડિયામાં હે ને હા ચાંદલોડિયામાં આવી ગયા છીએ નામની ને શ્યામ હાઈ સ્કૂલ આવવાના ત્યાં જોવા આ છે વંશિકાબેન અમે બરફ ગોળો એન્જોય કરી રહ્યા છે હા આ છે ધ્રુવીન અને જો આ છે મારો બરફ ગોળો છે નવું આવ્યું કેનેડામાં આવા રીઝન આવી ગયા આજે બહાર જવાનું છે સરસ સરસ જાઓ મજા આવે આપું લે એના ક્યારની મુંડા પાડે ભાઈ પડેલી પાણીમાં હાય ગાઈસ અમે લોકો આવ્યા છીએ ગોતામાં આશીષ ડીશ ગોલામાં જો અમે લોકોએ જો ડીશ મંગાવી છે રજવાડી છે હે ને રજવાડી ડીશ છે અને આ બેન ખાઈ રહ્યા છે ખાટો અને ગળ્યો બરફ મિક્સ આહા મજા આવી રહી છે હાય ગાઈસ આજે છે 19 એપ્રિલ અમે લોકો આવ્યા છે ગ્રીન લીફ ગાંધીનગરમાં મેનુ ડિસાઈડ કરી રહ્યા છે અહીંયા મેચ ચાલી રહી છે અને અહીંયા તમે જોઈ શકો છો કે બધી જે વેઇટિંગમાં છે પબ્લિક એ લોકો મેચ જોવે છે અમારા લોકોને અહીંયા બેસવાનું છે લોકો વેઇટ કરી રહ્યા છે કે બધા અમે લોકોને ફાઇનલી ટેબલ મળી ગયું છે અમે લોકો જે બેસીશું 1 કલાક વેઇટ કર્યા પછી અહીંયાથી વ્યૂ દેખાય છે સામે મેચ ચાલી રહી છે રિકમેન્ડ કોણે કરી હતી મને ખાલી નામ નતું ખબર સારું ખુશ્બુ છે જીજુ છે ધ્રુવીલ છે અને હું છું આવી અમારી કેન્ડીઝ એન્જોય કરીએ પછી મળીએ હાય ગાઈઝ અમે લોકો આવ્યા છીએ અત્યારે આસ્ટોરિયા જ્યુસ કોર્નર અમે લોકોએ લીધી છે માખણિયા લસ્સી અહીંયા આવ્યા હતા રાયપુર તો કીધું આસ્ટોરિયાની લસ્સી પીએ લસ્સી પીને મળીએ તમને છે અટલ બ્રિજ તો જઈ રહ્યા છે ઘરે તો ગાઈસ
ગાઈસ તમને લોકોને આજનો વ્લોગ કેવો લાગ્યો મને કમેન્ટમાં ચોક્કસથી જણાવજો અને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ જલ્દી જ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ગરમીમાં પોતાનું ધ્યાન રાખજો, ડિહાઇડ્રેશન ના થાય એનું ખાસ ધ્યાન રાખજો ગાઈસ. ચલો તો મળીએ, બાય, ટેક કેર.